શાંતિ શાંતિ. આપણે 28મો શ્લોક કરવાનો છે. હું બોલાવું પ્રમાણે તમે લોકો બોલજો. ભવ શર્વો રુદ્ર પશુપતિરથો ગ્રસઃ મહાન તથા ભીમેશાના વિતયદભિદાનાષ્ટકમિદમ. અમુષ્મિન પ્રત્યેકં પ્રવિચરતિ દેવ શ્રુતિરપિ. પ્રિયાયાસ્मै ધામને પ્રવિહિત નમસ્યોસ્મિ ભવતે. મહિમ્નઃ પારંત એની જેવો રાગ છે. બે રાગમાં ગવાતું હોય છે આ સ્તોત્ર. ભવ શર્વો રુદ્ર પશુપતિરથો ગ્રસઃ મહાન તથા ભીમેશાના વિતયદભિધાનાષ્ટકમિદમ. અમુષ્મિન પ્રત્યેકં પ્રવિચરતિ દેવ શ્રુતિરપિ. પ્રિયાયાસ્मै ધામને પ્રવિહિત નમસ્યોસ્મિ ભવતે. ભવઃ શર્વઃ રુદ્રઃ પશુપતિઃ ઉગ્રઃ સહ મહાન તથા ભીમેશાનૌ ભીમ અને ઈશાન ભીમ ઈશાનૌ ઇતિ યદ અભિધાનાષ્ટકમિદમ. અમુષ્મિન પ્રત્યેકં પ્રવિચરતિ દેવ શ્રુતિઃ અપિ. પ્રિયાયાસ્मै ધામને પ્રવિહિત નમસ્યોસ્મિ ભવતે. એનું ગુજરાતી શું થાય? હે દેવ પ્રવિચરતિ શ્રુતિઃ અપિ. હે દેવ ભગવાન આપના જે આ નામ છે, કયા નામ છે? ભવ શર્વ રુદ્ર પશુપતિ ઉગ્ર સહ મહાન ભીમ અને ઈશાન. આ 8 નામોનો સમૂહ છે, અષ્ટક છે. અભિધાન અષ્ટકમ ઇદમ અભિધાન અષ્ટકમ. આવા 8 નામનું આ જોડકું છે, અષ્ટક છે. કયા કયા 8 નામ છે? ઓમ ભવાય દેવાય નમઃ, ઓમ શર્વાય દેવાય નમઃ, ઓમ રુદ્રાય દેવાય નમઃ, ઓમ પશુપતેર દેવાય નમઃ, ઓમ ઉગ્રાય દેવાય નમઃ, ઓમ મહતો દેવાય નમઃ, ઓમ ભીમાય દેવાય નમઃ, ઓમ ઈશાનાય દેવાય નમઃ. આવું આપણે બોલતા હોય છે પૂજામાં. આ 8 નામ ભગવાનના. તો હે દેવ આ 8 નામ આપના છે. એમાં દરેકે દરેક નામ આપના સ્વરૂપનો બોધ કરનારું છે. આવું તો શ્રુતિ પણ સંમત છે બાબતમાં. શ્રુતિનું પણ કહેવું છે કે હે ભગવાન આ 8 નામ છે એ આપના સ્વરૂપનું જ્ઞાન કરાવનારા છે, એનો બોધ કરે છે, પ્રતિપાદન કરે છે. આવું શ્રુતિ કહે છે. એટલે કે શ્રુતિ પ્રતિપાદન કરે છે કે હે ભગવાન આમાં દરેક નામ જે છે એ આપના સ્વરૂપને સમજાવે છે, આપના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. તો સર્વના શરણ રૂપ એવા ઈશ્વર પ્રિયાય અસ્મૈ ધામને, સર્વના શરણભૂત એવા. ધામ એટલે શરણભૂત. કે ધામમાં ગયા, બધા ધામમાં જતા હોય છે, ધામને શરણ કહેવાય કે છેવટે બધાનું શરણ એ ધામ છે. તો ભગવાન શિવજી એ આત્મરૂપે રહેલા હોવાથી બધા જીવોનું એ
ધામ છે. પછી તો વેદાંતનું અધ્યયન કરીએ, આપણે ભગવદ્ ગીતા ઉપનિષદનું અધ્યયન કરીએ તો સમજાય કે ધામ એટલે જે એવું ધામ છે કે જે ખરેખર આપણે જ્યાં છીએ ત્યાં પણ છે. અત્યારે તમારે બદ્રીધામ જવું હોય, કેદારધામ જવું હોય તો એ આપણે જ્યાં છીએ ત્યાં નથી. અને એવા ધામમાં તીર્થયાત્રા કરવાનો એક મહિમા છે. બહુ શ્રદ્ધાથી લોકો એ બધા ધામમાં જતા હોય, પાછા આવી જાય. પણ આ શિવજી જે ધામ છે એ ધામ કયું છે તો કે યદ ગત્વા ન નિવર્તન્તે, જ્યાં ગયા પછી કોઈ જીવ એ ધામમાંથી પાછો ફરતો નથી, એવું આ ધામ છે. પ્રિયાયાસ્મૈ ધામને પ્રવિહિત નમસ્યોસ્મિ ભવતે. પ્રિયાય અસ્મૈ ધામને, આવા પ્રિય, અતિ પ્રિય એવા અને સર્વના આશ્રય રૂપ સર્વના શરણ રૂપ એવા હે દેવ, આપને હું પૂરા ભાવથી સમર્પણથી નમસ્કાર કરું છું. નમસ્યોસ્મિ ભવતે પ્રવિહિત, નમસ્યોસ્મિ ભવતે પ્રવિહિત. વિહિત એટલે નમસ્કાર કરવા, પ્રવિહિત એટલે પ્રકર્ષણ, સારી રીતે, અર્થાત મન, વચન, કર્મથી ભગવાનને પ્રણામ કરવા, ભગવાનને નમસ્કાર કરવા. હે દેવ, હું આપના આવા સ્વરૂપને નમસ્કાર કરું છું. પ્રિયાયાસ્મૈ ધામને પ્રવિહિત નમસ્યોસ્મિ ભવતે. આ એનો અર્થ થયો. એવું કહે છે પુષ્પદંત કે ભગવાન જ્યારે શ્રુતિ પોતે, વેદ પોતે આપના માટે આવા નામનો પ્રયોગ કરે છે, ભવ, સર્વ, ભવેતિ 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 વા, મૃડ મૃડેતિ 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 વા, શિવ શિવેતિ 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 વા, હર હરેતિ 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 વા, ભજ મન શિવમેવ નિરંતરમ. આપણે આવું પ્રાર્થના કરીએ, આવું ભજન ગાઈએ કે અથવા મનને કહીએ કે હે મન, તું નિરંતર આવા પરમાત્માનું સ્મરણ કર, કે જેમનું નામ શિવ છે. એટલે નામ અતિ મહત્વનું છે એ દ્રષ્ટિએ. નામ દ્વારા નામીનું અનુસંધાન થતું હોય. રામ 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 આપણે બોલીએ તો એ તો નામ છે, પણ નામની પાછળ પાછળ રામચંદ્રજી સાક્ષાત પ્રગટ થતા હોય, આપણા મન બુદ્ધિમાં પ્રગટ થતા હોય, હૃદયમાં પ્રગટ થતા હોય, અને એમ કરતા કરતા આપણું ચિત્ત ભગવાનમય બનતું હોય. એટલે નામનું આલંબન એ શ્રેષ્ઠ આલંબન છે. અને શ્રુતિ, ભગવાનના તો અનેક નામ છે, પણ આ જે નામ પસંદ કરેલા છે, શ્રુતિ પસંદ કરે છે, વેદ પસંદ કરે છે, તો પછી એ નામ ખરેખર અદ્ભુત હોય, શ્રેષ્ઠ હોય, એમાં કોઈ શંકા જ નથી. અને આ દરેક નામ મંત્ર સમાન છે. હે દેવ, એવું જયારે કહું તો દેવનો અર્થ થાય જે સ્વપ્રકાશ છે. સ્વપ્રકાશ એ, અને પાછા સ્વપ્રકાશ એટલે કેવું હોય? સ્વપ્રકાશ શબ્દ સમજવા જેવો છે. જગતમાં ઘણા બધા પ્રકાશ છે. અત્યારે આપણે જે પ્રકાશમાં કામ કરીએ છીએ એ ભૌતિક પ્રકાશ છે. કદાચ બહાર જઈએ તો ચંદ્રમાનો પ્રકાશ હોય, એ પ્રકાશમાં વ્યવહાર કરીએ, કારણ કે સૂર્યનો અસ્ત થઈ ગયો, ચંદ્રનો ઉદય ના થયો હોય તો સૂર્ય દિવસ દરમિયાન આપણને પ્રકાશ આપે અને આપણો વ્યવહાર થતો હોય. હવે ચંદ્ર કોના કારણે પ્રકાશિત છે? તો તમે લોકો જાણતા હશો કે ચંદ્ર પોતાના પ્રકાશથી પ્રકાશિત નથી, એ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે. એટલે સૂર્યનો પ્રકાશ સ્વપ્રકાશ નથી. ચંદ્રમાં પરપ્રકાશિત છે, બીજાના પ્રકાશથી પ્રકાશિત છે. એટલે સૂર્ય જગતમાં જેટલા પ્રકાશિત પદાર્થો છે એ બધાને પ્રકાશ આપનારો છે. પણ સૂર્યને કોણ પ્રકાશિત કરે છે એ આપણે જાણતા નથી.
વેદ જણાવે છે, ગીતા જણાવે છે. ભગવાન કહે છે યદ આદિત્યગતમ તેજ તત્તેજો વિદ્ધિ મામકમ. આદિત્યનું તેજ છે અર્જુન, એ મારું તેજ છે. એનો અર્થ કે આદિત્યને પ્રકાશિત કરનાર પરમાત્મા પોતે છે. અને પરમાત્માને પ્રકાશિત કરનાર કોણ છે? તો કે એને કોઈએ પ્રકાશિત કરવાની જરૂર નથી. એ સ્વયં પ્રકાશ છે, સ્વપ્રકાશ સ્વરૂપ છે. તો એવું જેનું સ્વરૂપ છે સ્વપ્રકાશ, સ્વયં પ્રકાશિત, એનો અર્થ કે જ્ઞાન સ્વરૂપ હોવા જોઈએ, એની મેળાએ અનુભવાય એવો પ્રકાશ. તો મારી ને તમારી અંદર એવું કોઈ તત્વ છે કે જે સ્વયં પ્રકાશિત હોય? પણ આપણી અંદર નિરીક્ષણ કરીએ તો સમજાય કે આપણી અંદર કોઈ વસ્તુ છે કે આંખો બંધ હોય એટલે કે આંખો જોવાનું કામ ના કરે તો પણ એનો અનુભવ થાય, કાન એને સાંભળવાનો પ્રયાસ ના કરે તો પણ કાન એને અનુભવી શકે, બધી જ્ઞાનેન્દ્રિયો એનો અનુભવ કરી શકે, મન બુદ્ધિ એનો અનુભવ કરી શકે. એવું કયું તત્વ છે? તો એ જ તત્વ છે હું. હુંના રૂપમાં જ અનુભવાય છે તે. દરેક જીવ પોતાની અંદર આ તત્વનો અનુભવ કરે છે જે સ્વયં પ્રકાશ છે. એને કોઈએ પ્રકાશિત કરવાની જરૂર નથી. અને એ તત્વ છે આત્મા, જેની નોંધ આપણે લેતા નથી. શ્રુતિ આપણું ધ્યાન એની તરફ દોરે છે. આ સત્સંગ દ્વારા આપણે હું ને ઓળખવાનો હોય છે, જેની નોંધ નથી લેતા. પણ ખરેખર એ હું ના હોય તો કોઈ જીવનનો મતલબ જ નથી, આ સૃષ્ટિનો કોઈ મતલબ નથી. એટલે આપણે જેને સમર્પિત છીએ એવા જીવનમાં એનો કોઈ જ અર્થ નથી, કોઈ જ એનો મતલબ નથી રહેતો જો આપણે હુંને નથી જાણતા તો. પણ દરેક જન્મમાં આપણે એક જ કામ કરીએ છીએ, બધું પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ છીએ. દરેક જન્મમાં જે જતું રહે છે પાછું, પણ આખી જિંદગી આપણે એમાં વાપરી નાખીએ છીએ. જે હુંનો સ્વભાવ નથી અને જે હુંનો ખરો સ્વભાવ છે એને આપણે જાણતા નથી, એની નોંધ નથી લેતા. એની નોંધ લઈએ અને જાણીએ તો જે પ્રાપ્ત કર્યું છે એ પણ સાર્થક થાય. અને એ પ્રાપ્ત કરવાની જરૂર નથી એ પણ સમજાય. ભલે પ્રાપ્ત કરીએ પણ એની જરૂર નથી, માત્ર એની જ જરૂર હોય એવું નથી. બધી વસ્તુઓની જરૂર છે. જે પણ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, જેના માટે પણ કરીએ છીએ, જેની પ્રાપ્તિ માટે કરીએ છીએ, એ બધાની જરૂર નથી એવું નથી, પણ એની જ માત્ર જરૂર છે એવું નથી. અથવા તો એ બધું ક્યારે મહત્વનું છે? જ્યારે આપણે આપણી અંદર જે સ્વપ્રકાશ તત્વ છે, જે આત્મા છે, હું છે, એની નોંધ લઈએ અને એને ઓળખીએ ત્યારે. અને મનુષ્યનો જન્મ તો એના માટે જ થયો છે કે હું ને ઓળખવો. બસ એ પોતાને ઓળખવું એટલે કામ થઈ ગયું. એ એટલું જેટલું વહેલું જીવનમાં સમજાય એટલું આપણું જીવન સાર્થક બને. નહીંતર હળિયાપાટું કરી કરીને છેવટે માથા જ પછાડવાના આવે છે જીવનમાં. કોઈને કશું મળતું નથી. એક જ કારણ છે કે માણસ સમજવા જ તૈયાર નથી, વિચારવા જ તૈયાર નથી, અને દોડે જ જાય છે, દોડે જ જાય છે. એટલે હું માટેનું મહત્વ વધે, હુંને જાણવા માટે, હુંને ઓળખવા માટે. કારણ કે સ્વપ્રકાશ છે એ જ આખા બ્રહ્માંડનું અધિષ્ઠાન છે અને આપણું સ્વરૂપ છે. વિચાર કરો, પોતાની પાસે છે આ સ્વરૂપ. પરમ સત્ય જેને કહેવાય, યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન કહે છે કે આ ધામ એવું ધામ છે કે જે બધાનું શરણ છે, બધાએ ત્યાં જ જવાનું છે. અને રોજ જઈએ છીએ આપણે, રોજ. કારણ કે પ્રિય પરમાત્મા એટલા કૃપાળુ છે એટલે આપણને બોલાવી જ લે છે પોતાની પાસે. થાકી જઈએ, કેટલું તમે સંઘર્ષ કરવાના, કેટલી મહેનત કરવાના ભોગ ભોગવવા માટે.
થાકી જવાનો પછી જીવ. બસ એ થાકી જાય એટલે મન બુદ્ધિને છોડી દે, એનો સહકાર છોડી દે, એની મદદે છોડી દે, અહંકારની મદદે છોડી દે, બધું છોડી દે. આપણે સંન્યાસી બની જઈએ અને ભગવાન આપણને પોતાના સ્વરૂપમાં રોજ ખેંચી જાય છે સુષુપ્તિમાં. પણ જાગ્રતમાં એ જ મહત્વનો છે. એને ઓળખતા નથી એટલે બિચારો શું કરે, આપણે જોતા નથી એટલે શું કરે, એ આપણને મદદ નથી કરી શકતો. બસ આટલો પ્રશ્ન છે. પણ ભગવાન તો આવા જ છે. પ્રિયાયાસ્મય ધામને પ્રવિહિત નમસ્યોસ્મિ ભવતે. એ ભગવાન આવા આપને મહેશ્વરને, સ્વપ્રકાશ સ્વરૂપને, આત્મ સ્વરૂપને, જ્ઞાન સ્વરૂપને, એવા દેવને આપને હું હંમેશા નમેલો છું. પછી આ 8ની સંખ્યા વિશે વાત કરે છે. આગળ 16મા શ્લોકમાં ત્વમાપસ્ત્વમ શ્લોક આવે ને, ત્વમ અર્કસ્ત્વમ, ત્વમ સોમહત્વમ, સૂર્ય આપ છો, ચંદ્ર આપ છો, પવનસ્ત્વમ હુતવ, 5 મહાભૂત આપ છો, સૂર્ય ચંદ્ર આપ છો, અને પેલો જીવાત્મા છે પણ આપ છો. આવું 8 તત્વનું વર્ણન કર્યું. એટલે 8ની સંખ્યા શ્રુતિમાં એ રીતે બહુ મહત્વની છે. એ 8 સ્વરૂપ ભગવાનના હતા. અહીંયા 8 ભગવાનના નામ છે. ભગવદ્ ગીતામાં ભગવાન પોતાની વાત કેવી રીતે કરે છે ખબર છે? ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર મે ભિન્ના પ્રકૃતિ રષ્ટતા અષ્ટધા મે પ્રકૃતિ. ગીતામાં ભગવાન પોતાનો મહિમા આવો કહે છે કે મારી પ્રકૃતિ 8 પ્રકારમાં વહેંચાયેલી છે. ભૂમિ આપઃ અનલઃ વાયુ. ભૂમિ એટલે પૃથ્વી, આપઃ એટલે જળ, અનલઃ એટલે અગ્નિ, વાયુ અને ખમ. ખમ એટલે આકાશ. 5 મહાભૂત થયા. મન બુદ્ધિ 7 અને અહંકારમ ઇતિયમ અને અહંકાર. તો જુઓ, અહંકારને આપણે ઓળખીએ છીએ, મન બુદ્ધિને આપણે ઓળખીએ છીએ, 5 મહાભૂતને પણ આપણે ઓળખીએ છીએ. ભગવાન કહે છે આ મારી પ્રકૃતિ છે. આ મારી 8 પ્રકારની અષ્ટધા પ્રકૃતિ છે. પણ એ અપરા પ્રકૃતિ છે. એટલે અહીંયા જે નામ કહ્યું એમાં ભૂ ભવ, ભવ સત્તાયામ, ભૂ શબ્દ બન્યો છે, ભવ શબ્દ બન્યો છે ભૂ ધાતુમાંથી. ભવ સર્વો રુદ્ર, ભવાય દેવાય નમઃ. તો ભવનો અર્થ થાય છે જળ મૂર્તિ, જળ સ્વરૂપ એવા પરમાત્મા. એ શેમાંથી નામ બન્યું? તો કે ભવ શબ્દ બને છે ભૂ ધાતુમાંથી. ભૂ, ભૂનો અર્થ શું થાય? સત્તાયામ, એટલે કે જેની સત્તા છે. આપણે સત્તા તો ઓળખીએ ને, દરેક જગ્યાએ કોઈકની સત્તા ચાલતી હોય. પશુ પક્ષીઓમાં તે જે બળવાન હોય એની સત્તા હોય, બુદ્ધિમાન હોય એની સત્તા. હા, સિંહ બળવાન છે, પણ સિંહ કરતા બીજા ઘણા પ્રાણીઓ વધારે દોડી શકનારા છે, વધારે તાકાતવાળા છે, બધું બહુ છે. પણ સિંહની સત્તા કેમ છે? તો કોઈક એનો વિશેષ ગુણ છે. નિડરતા એનો ગુણ છે, જે સૌથી મોટો ગુણ છે. એની સત્તા ચાલે છે. ઘરમાં, આપણા ઘરમાં કોઈકની સત્તા ચાલતી હોય, ઓફિસમાં કોઈકની સત્તા હોય, તો સુપેરિયર હોય એની સત્તા ચાલતી હોય. તો સૃષ્ટિમાં એવું કયું તત્વ છે કે જેની સત્તા ચાલે? એટલે ભૂ એટલે સત્તા. એમ તો કે ભવ, ભૂ ધાતુમાંથી જે ભવ શબ્દ બન્યો એ નામ બન્યું ભગવાનનું. તો શેને કારણે? તો કે જેની સત્તા છે, નામ ભવ છે. એનો અર્થ કે બ્રહ્મ એકમાત્ર એવું છે જે પારમાર્થિક સત્તા છે, પરમ સત્તા છે. એનાથી ચડિયાતી બીજી કોઈ સત્તા
નથી. એવા દેવ, એવા મહાદેવ. ભવઃ એટલે જળ, જળ એવું નામ કહું. અહીંયા પુરાણોમાં આવું વર્ણન આવે છે કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ એ પહેલા જળ હતું, અને એમાંથી પૃથ્વીની ઉત્પત્તિ, એમાંથી સ્થૂળ જગતની ઉત્પત્તિ થઈ. એટલે આ દ્રશ્ય કે સ્થૂળ જગતનું કારણ જળ છે, અને એને ભવ નામથી ઓળખવામાં આવે છે. જળ થોડી પરમ સત્તા કહેવાય. એટલે ઉપનિષદની અંદર આ બધી વ્યાખ્યાઓ જોવા મળે કે જલની વ્યાખ્યા શું છે, તો કે જાયતે અસ્માત ઇતિ. જળ, જળ, જલ સંસ્કૃતમાં. તો જલ, જ શબ્દ, જ અક્ષર છે એનો અર્થ શું થાય? જાયતે અસ્માત ઇતિ, જેમાંથી જન્મે છે. તો કોણ જન્મે છે? જળમાંથી. પૃથ્વી, પૃથ્વીમાંથી આ આખી સૃષ્ટિ જગત જન્મે છે. તો જાયતે અસ્માત એટલે જ, અને લ એટલે શું? તો કે લીયતે અસ્મિન, જેમાં એ લય પામે છે. કોણ લય પામે છે અને ક્યાં લય પામે છે? તો કે જગત, એટલે કે આપણે બધા, આપણા શરીર, આપણું જીવન એ જેમાંથી જન્મ્યું છે પૃથ્વી, અને પૃથ્વી જેમાંથી જન્મી તે જળ. તો જળમાંથી બધું જ ઉત્પન્ન થાય છે, જળમાં પાછું લીન થાય છે. એટલે એનો શબ્દ બન્યો જલ. જન્મવતું હોવાથી જ, અને લીન થાય છે એટલે લ. આમ જળમાંથી જગતનો જન્મ થાય, અને જળમાં જ જગત લીન થાય, આવો અર્થ છે. આમ ભવ એ જળ તત્વનો સૂચક છે. પછી શર્વ, શ્રુ ધાતુ. થોડુંક અઘરું છે આ, સંસ્કૃતને કારણે આપણને અઘરું લાગે, પણ જાણવા જેવા તો ખરા નામ. કે ભવ દેવતા, ભવાય દેવાય નમઃ. તો આપણે પૂજા કરતા હોઈએ, રુદ્રનો પાઠ કરતા હોય, તો તરત આપણને સ્મરણ થાય કે હું શિવજીની આરાધના કરું છું, શિવજીની પૂજા કરું છું. પણ શિવજીનું એક નામ ભવ છે. તે ભવનો અર્થ શું થાય? તો કે જેમાંથી જગત ઉત્પન્ન થયું ને જેમાં જગત લીન થાય. એવી રીતે શર્વ, શર્વાય દેવાય નમઃ. તો શર્વ શબ્દ શેમાંથી બન્યો? શ્રુ ધાતુમાંથી. પછી એમાં પ્રત્યય લાગે વિન, એટલે શર, અને એનો અર્થ થાય શરણ. શર અર્થાત જે શરણ પ્રાપ્ત કરાવે છે, એવા શર્વાય દેવાય નમઃ, એટલે જે બધાનું શરણ છે. શરણ એટલે શું? તો કે જેમ સોનું બધા જ અલંકારોને આધાર આપે છે, તો અલંકારનું શરણ કોણ છે? સુવર્ણ. માટીના પાત્રોનું શરણ કોણ છે? તો કે માટી. એમ આ જગતના બધા પ્રાણીઓનું, બધા જીવોનું શરણ કોણ છે? કે બધા શેમાંથી બનેલા છે? જેમાંથી બનેલા છે ભગવાન શિવજી, એટલે એનું નામ છે શરણ. જે સર્વને ધારણ કરે છે. તો જગતમાં કઈ વસ્તુ છે જે બધાને ધારણ કરે છે? પૃથ્વી દેવી. સોનું હોય, માટી હોય, લોખંડ હોય, બધી ધાતુઓ તો એને તો ધારણ કરે જ છે, પણ પૃથ્વી દેવી સમસ્ત બ્રહ્માંડને ધારણ કરે છે. એટલે સર્વનો અર્થ ધારણ કરવું, અને પૃથ્વી ધારણ કરે છે, એટલે સર્વ પૃથ્વી દેવીનો વાચક છે. વળી પૃથ્વી શું કરે છે? ધારણ કઈ રીતે કરે છે આપણને? ફિઝિકલી તો આપણો આધાર છે જ, આપણે ઊભા રહીએ પૃથ્વી ઉપર જ ઊભા રહી શકીએ. સુનિતા વિલિયમને પૂછો શું ચાલે છે, કેટલા સમય રહેવું છે ભાઈ તારે. એટલે જે રહેવા માટે જે આધાર છે, જીવન જેવી રીતે જીવી શકાય, જ્યાં રહીને ખરેખર બધી પ્રવૃત્તિ થઈ શકે, એના માટેનો આધાર તો પૃથ્વી છે. બીજું પૃથ્વી ધારણ કેવી રીતે કરે છે? તો કે આપણને આપણું શરીર જળવાઈ રહે, આપણું જીવન જળવાઈ રહે, એટલા માટે અન્ન આપે છે. પૃથ્વી દેવી આપણને અન્ન આપે છે, પોષણ આપે છે, અને એ રીતે આપણને ધારણ કરે છે. વળી પૃથ્વી શું કરે? તો કે આપણે એની સાથે ગમે તેવો દુર્વ્યવહાર કરીએ તો આપણને ક્ષમા આપે છે.
આમ પૃથ્વી તત્વ સૂચન સર્વનામથી થાય છે. ભવાય દેવાય નમઃ, શર્વાય દેવાય નમઃ, રુદ્રાય દેવાય નમઃ. આમ તો રુદ્ર એટલે શું? તો કે જે રડાવે ને એને રુદ્ર કહેવાય. ભલે ને ભગવાનનું નામ હોય, ભગવાન કે રડાવે છે? એ અહંકાર જે રડાવે છે ને, તો અહંકારના દેવતા ભગવાન છે. ભગવાન નથી રડાવતા, પણ એ ભગવત તત્વ અને ખોટી રીતે જે આપણે સમજીએ છીએ અને એને કારણે જે અહંકાર છે આપણી બુદ્ધિમાં, ખોટો હું, એ આપણને રડાવે છે. ચોક્કસ રડાવે છે. એ રડાવા સિવાય કે કરતો નથી. અને જ્યારે ખોટા કામ કરીએ તો એવા પાપીઓને, જુઠ્ઠા મનુષ્યોને એ બાણથી, ક્રોધથી કે હાથથી મારીને રડાવે છે. એથી એને રુદ્ર કહેવાય છે. એટલે શ્રુતિમાં પ્રાર્થના છે, હે રુદ્ર, આપને પ્રણામ, આપના મન્યુને પ્રણામ, આપના બાણને પ્રણામ, આપના બાહુઓને પ્રણામ. મન્યુ એટલે ક્રોધ. પણ અહીં એનો અર્થ જુદો થાય છે. જે દંડનીય છે એવી જે વૃત્તિ છે, એટલે આપણને દંડ મળે છે ને, રડવું પડે છે જીવનમાં. એટલે નથી ઈચ્છતા આપણે રડવાનું, કોઈ રડવાનું ઈચ્છે નહીં. અને આપણે શું કરીએ એવી હાલતમાં મુકાઈ જઈએ છીએ, કશું જ કરી શકતા નથી. ભગવાન એવી પરિસ્થિતિનો અનુભવ કરાવે છે આપણને કે આપણે રડવું જ પડે. આપણું કશું નથી ચાલતું ત્યારે રડવું પડે છે, બાકી બહુ જજુમીએ, પણ છેવટે આપણે હારી જઈએ. તો એના માટે કોણ જવાબદાર છે? તો કે એ કર્મફળ દાતા રુદ્ર દેવતા આપણને કશું શીખવવા માંગે છે. એને રડાવવામાં રસ નથી, પણ આપણા કોઈ ખોટા કર્મો, ખોટા વિચારો, આપણી ભૂલ, એ બધાનું આપણને કોણ ધ્યાન દોરે જીવનમાં? આપણે કોઈને તો સાંભળવાના નથી. એટલે પછી કુદરત બધાને લેસન આપતી હોય, સારા માટે, સજા નથી આપતી. આપણને સુધારે, સાચા રસ્તે લઈ જાય, આપણે આગળ વધીએ. તો એવું જે કરે છે એ નમ રુદ્ર દેવતા છે. આ કોરોના, લોકો કહેતા હતા કે જાણે ચાબુક લઈને નીકળ્યો છે ફટકા મારવા. બહુ બધું શીખવાડ્યું, જેટલું શીખ્યા એટલું. પણ આવી રીતે આધિદેવિક સ્તરે અતિવૃષ્ટિ, મહામારી, આ બધા રુદ્ર દેવતાના બાણ છે. પછી પશુપતિ. પશ ધાતુ જે છે એનામાંથી પશુ શબ્દ બનેલો છે. બંધે. પશુ કોને કહેવાય? આપણે અબોલ હોય એને પશુ કહીએ, બિચારા હોય એને પશુ કહીએ, જેનામાં બુદ્ધિ નથી એને પશુ કહીએ. પણ પશુનો અર્થ ખરેખર શું થાય છે? કે જે પોતાના સ્વભાવથી બંધાયેલો રહે છે એને પશુ કહેવાય. પોતાના જ કારણે, પોતાની વૃત્તિને કારણે જ બંધાયેલો રહે એને પશુ કહેવાય. એટલે પશુમાં તમે ગમે તેટલું કહો, એનો જે સ્વભાવ હોય એ પ્રમાણે જ વર્તે. અને બીજું એ કે એનામાં વિચાર કરવાનું કે વિવેક કરવાનું કોઈ સામર્થ્ય ના હોય. એને લેસન મળે, સજા મળે, પણ એ સમજી ના શકે, પરિવર્તન ના લાવી શકે પોતાના સ્વભાવમાં. એમના ક્ષમતા નથી, એટલા માટે. એટલે એનું નામ છે પશુ. આપણી ઇન્દ્રિયોને પણ પશુ કહેવાય, આપણા શરીરને પણ પશુ કહેવાય. એટલે જો તમે તમારી ઇન્દ્રિયોને કેળવો નહીં, આપણે આપણી ઇન્દ્રિયોને કેળવીએ નહીં, તો એને તો એના સંસ્કાર પ્રમાણે જ વર્તવું હોય. એને જ્યાં ગમતું હોય ત્યાં જ જાય. ઇન્દ્રિયોને આકર્ષણ હોય સ્વાભાવિક, પોતાના વિષયો માટે સ્વાભાવિક, એટલે એને પશુ કહેવાય. એટલે નિયંત્રણમાં આપણે લાવીએ વિવેકથી, કે બહુ હવે થયું, બહુ બધું ગળ્યું ગળ્યું, બહુ ખાધું, હવે છોડો, હવે ના ખવાય, હવે તમને આ રોગ થયો, પહેલો રોગ થયો. બાકી જીભને એના સ્વાદિષ્ટ ભોજન માટે જ રસ હોય, આંખને રૂપ માટે જ આકર્ષણ હોય, કાનને એના પોતાના જે વિષય હોય એના માટે જ આકર્ષણ હોય. એ પોતે એમાં પરિવર્તન ના લાવી શકે. આપણે વિચારીને બુદ્ધિપૂર્વક એમાં પરિવર્તન લાવીએ ત્યારે.
અને એટલું જ નહીં, આ સૃષ્ટિમાં જેટલા જીવો છે બધા બંધાયેલા છે અજ્ઞાનથી. આ અજ્ઞાન એટલે પાસ્ટ. ભગવાન શું કરે તો કે જીવો જે એમને શરણાગત છે ભગવાન એમની રક્ષા કરે. એટલે ભગવાનને પશુપતિ એવું કહેવાય છે. પશુપતિનાથ, પશુઓના એટલે આવા અજ્ઞાની જીવોના ભગવાન નાથ છે, સ્વામી છે, રક્ષા કરે છે. પશુપતિનો બીજો અર્થ ક્ષેત્રજ્ઞ પણ થાય, ચેતન તત્વ પણ થાય. પછી ભગવાનનું નામ છે ઉગ્રહ. પ્રચંડ વેગ થી વહેતા વાયુ તત્વના પ્રતિક રૂપે નામ છે. એટલે ઉગ્ર દેવતા એટલે વાયુ દેવતા આપણા શરીરમાં પ્રગટ થાય, જ્યારે વિકૃત થાય, એનું જ્યારે પ્રભાવ વધે, પ્રકોપ જન્મે, ત્યારે જોવા જેવું હોય. વ્યક્તિ મગજ ઠેકાણે ના રહે. અથવા તો એવું કહેવાય છે, વૈદ્યને પૂછો ને કહે છે કે વાયુ દેવતામાંથી 80 પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. એ ગાંડાની કરતા વધારે માણસ તકલીફ વાળો હોય છે, તાકાત વાળો બની જાય છે. તો એ ઉગ્ર દેવતા એટલે વાયુ દેવતા. સહ મહાન, મહાન સહિત અર્થાત મહાદેવ, આ ભગવાનનું નામ થયું. સહ મહાન એટલે ખરેખર તો એ શીતળતા પ્રદાન કરનાર છે. ચંદ્ર માટે કહેવાયેલું નામ છે. સહ મહાન એ સોમમૂર્તિ, ચંદ્રમાનું પ્રતીક છે. એટલે કે આપણા મનનું પ્રતીક છે. એટલે આપણું મન એ મહાનતા સાથે છે, મહાદેવ સાથે છે. ખરેખર તો મનની અંદર બધા બીજ રહેલા છે. આપણે મહાન બનવું હોય તો આપણા મનની અંદર ભગવાને બીજ મૂકેલા છે કે મારા મનને હંમેશા જોવું, મારા મનને કેળવું, મારા મનની ભાવનાઓને પવિત્ર રાખવું, એને અશુદ્ધ ન થવા દઉં. અશુદ્ધ થયેલું જ છે રાગ દ્વેષથી, પણ એને બધાને ધીરે ધીરે હું દૂર કરું તો જે મનની મહાનતા છે આપણને સમજાય, પવિત્રતા છે સમજાય. અને પછી એવા મનમાં શુભ સંકલ્પ જન્મે, શુભ સંકલ્પ પ્રગટ થાય. બસ એ સંકલ્પથી આપણે ધીરે ધીરે પરમાત્માની નજીક પહોંચીએ. આપણે મનની અંદર આ બધું મૂકેલું છે ભગવાન. એટલે મહાનતાની સાથે જે મન છે ને કે સહ મહાન, એટલે સોમ દેવતા મનના અધિષ્ઠાતા દેવતા એટલે ચંદ્રમા દેવતા. તો એ ચંદ્રનું પ્રતીક એટલે સહ મહાન. ભીમ, ભીમ એટલે વિશાળ કાય જેની છે તે. ભીમ એટલે તો પછી જગતમાં સૌથી મહાકાય કોણ છે ખબર છે? સૌથી મોટી કાયા, સૌથી મોટું સ્વરૂપ કોનું છે ખબર છે? અનુમાન કરો તો કઈ વસ્તુ એવી છે જેનું સ્વરૂપ સૌથી વિશાળ છે, સૌથી મહાન છે? આકાશ તત્વ. એટલે ભીમ એટલે આકાશ તત્વનું પ્રતીક છે. આકાશ સર્વવ્યાપી છે ને, એટલે સૌથી વિશાળ છે. ઈશાન, ઈશાન એટલે નિયંત્રણ કરનાર દેવતા. તો જગતમાં પ્રાણી માત્ર નિયંત્રણ કરનાર જો દેવતા હોય તો સૂર્ય દેવતા છે. આપણે શુક્લ યજુર્વેદીય જે અષ્ટાધ્યાય છે ને, રુદ્રાષ્ટાધ્યાય, એમાં સરસ આ મંત્ર છે. નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઈશવે નમઃ, નમસ્તે અસ્તુ ધન્વને બાહુભ્યામ તતે નમઃ. એ ભગવાન, મને બીજું કંઈ નથી આવડતું, પણ હું આપને કેવળ નમસ્કાર કરું છું, એટલું જ મને આવડે છે. નમ્રતાપૂર્વક પુષ્પદંત ભગવાનની આ પ્રકારે સ્તુતિ કરે છે. ઈશ્વરની જે 8 વિભૂતિ છે એમાંથી
કોઈ પણ વિભૂતિ આપણને જે ગમે તે, ભવ ગમે તો ભવ, સર્વ ગમે તો સર્વ. જો ભાગવતની અંદર અવધૂત ઉપાખ્યાનની અંદર અવધૂતજી સમજાવે છે કે મનુષ્ય જીવનમાં એક જ કામ કરવાનું હોય, શીખવાનું હોય. શીખવાનું વૃત્તિ એટલે શું? તો કે આ સારી સારી વસ્તુઓ શીખવાની, આ સૃષ્ટિ પાસેથી જ શીખવાનું, સતત શીખવાનું, હંમેશા, દરેક સ્થળે, દરેક સમયે, દરેક વ્યવહારમાં. અને જીવનમાં એક આ પ્રકારની વૃત્તિ હોય કે મારે શીખવું જ છે બસ, તો ગુરુઓ મળી રહેશે. એટલે એ અવધૂતજી કહે છે કે મને 24 ગુરુઓ પાસેથી શીખવા મળ્યું. અને એક એક ગુરુનું વર્ણન કરે છે, 24 ગુરુઓનું, કે કયા ગુરુ પાસેથી મને શું શીખવા મળ્યું. એમાં 5 મહાભૂત પણ આવે છે. એટલે આપણી સમક્ષ છે બધું, કે ગુરુની રાહ જોવાની જરૂર નથી. આપણી આજુબાજુ જે પરિબળો કામ કરી રહ્યા છે એ શીખવે છે, મૂક રીતે શીખવે છે. વૃક્ષો પણ શીખવે છે આપણને, ગાય જેવા પશુઓ પણ શીખવે છે, નદીઓ પણ શીખવે છે, પર્વત પણ શીખવે છે, ભૂમિ દેવી શીખવાડે છે, આકાશ દેવતા શીખવાડે છે, બધું શીખવાડે છે. કેવી રીતે એની અંદર અસંગતા, વાયુની અંદર અસંગતા હોય, આકાશની અંદર અસંગતા હોય, વિશાળતા હોય, ઉદારતા હોય, સમભાવ હોય, ભૂમિની અંદર તિતિક્ષા. એટલે કે આ બધાને ગુરુ બનાવો તો તમે પણ આ ગુણો કેળવી શકો જીવનમાં. બસ આ ગુણો કેળવવા, જે ગુણો ભગવાને આપણી અંદર મૂકેલા જ છે એ ગુણોનો આવિર્ભાવ કરવો એ ખરેખર જીવનનું ધ્યેય છે. એટલે આપણે પૈસા કમાવાનું કામ કરતા હોઈએ, કે બીજી ખરીદારીનું કામ કરતા હોઈએ, કે નાના મોટા વ્યવહાર કરતા હોઈએ, કે બાળકોનો ઉછેર કરતા, બધું કરતા કરતા આવી ઉપાસના તો થઈ જ શકે. કે જરૂર નથી કે હું મંદિરમાં બેસું અમુક કલાક અને પ્રાર્થના કરું તો જ ઉપાસના કહેવાય, એવું નથી. ઓફિસમાં, ઘરમાં, કોઈની પણ સાથે ક્યારેય પણ આ ગુણો કેળવવાની વૃત્તિ આપણી હોય તો કુદરત સાથેનું અનુસંધાન, ઈશ્વર સૃષ્ટિ સાથેનું આપણું જે અનુસંધાન છે ને એ સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું ધ્યાન છે. શીખવાની વૃત્તિ એટલે તો એ બધા ગુરુ છે આપણા માટે, અને આપણે ઘણું શીખી શકીએ. અમુષ્મેન પ્રત્યેકમ પ્રવિચરતિ દેવ શ્રુતિરપી. તો ભગવાન આપણા 8 નામ છે, શ્રુતિ બહુ પ્રેમથી નામોનું વર્ણન કરે છે. હું કેવી રીતે આપનું વર્ણન કરું, કેવી રીતે આપની ઉપાસના કરું? એક જ રીતે, પ્રિયાયાસ્મૈ ધામને પ્રવિહિત નમસ્યોસ્મિ ભવતે. હે ભગવાન, આવા તત્વના રૂપમાં રહેલા, જગતના રૂપમાં રહેલા આપને હું વારંવાર નમસ્કાર કરું, એટલું જ હું તો કરી શકું. એટલે નમસ્કાર એટલે માત્ર હાથ જોડી એટલા જ નમસ્કાર નથી. કાયાથી, મનથી, વાણીથી, વિચારોથી, ભાવનાથી ભગવાનને નમસ્કાર કરતા શીખીએ. એટલે જગતમાં બધે નમસ્કાર કરતા શીખીએ તો નમ્રતા આપણી અંદર આવે. અને જ્યાં નમ્રતા છે ત્યાં ભગવાનની નજીક જવાનો રસ્તો મળી જતો હોય છે. અસ્મૈ ધામને ચિદ્રૂપાય, એટલે ધામ તો પછી પરમાત્માનું ધામ કહું તો કે આત્મરૂપે જે છે તે જે સ્વપ્રકાશ છે, જ્ઞાન સ્વરૂપ છે, એવો આત્મા બધાને મળેલો છે, બધા અનુભવ કરી શકે છે. એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. તો આ પ્રકૃતિમાં દર્શન કરીએ ને પરમાત્માની વિશાળતાનું, તો ધીરે ધીરે આપણે પછી આપણા વિશે પણ સરખામણી કરતા જઈએ કે આ પ્રકૃતિમાં મારું ક્યાં સ્થાન છે. પ્રકૃતિમાં આપણને જ્યારે ઈશ્વરનું દર્શન થાય ત્યારે સમજાય કે ભાઈ મારી બુદ્ધિમાં તો અહંકારનું મહત્વ છે. અહંકારનું શું સ્થાન છે, કેવડો છે અહંકાર? વિચાર કરો, આપણે તો આપણા અહંકારને એક ક્ષણ માટે ક્યાંય
છોડતા નથી. અને એવો ફૂલેલો ફાલેલો આપણે એને બનાવેલો છે, હું કઈ. જેમ પેલા ટાયરમાં તમે બરાબર હવા ભરો ને એમ આપણા વ્યક્તિત્વમાં અહંકાર ઠાંસીને ભરેલો છે. એ જે અંદર પ્રેશર છે ને અહંકાર, એની જરૂર ક્યાં છે? જો ઈશ્વર જ બધું હોય તો મારી અંદર ઈશ્વર જ છે, એની જ શક્તિઓ છે. તો એ જ અહંકાર પછી નમ્ર બને. જો ઈશ્વરની શક્તિઓનું હું અનુસંધાન કરું, એને જાણું, અને અહંકારનું શું સ્થાન છે? મારો જે ખ્યાલ છે મારા વિશેનો, હું ગમે તેવી ભણેલી હોઉં, ગમે તેવી તાકાતવાળી હોઉં, હોશિયાર હોઈએ, સ્માર્ટ હોય, ફલાણું ઢીકણું ધનવાન હોય, પણ મારું સ્થાન ક્યાં છે સૃષ્ટિમાં? આટલી વિશાળ સૃષ્ટિમાં, વિશાળ એટલે જેની વિશાળતાનો કોઈ અંત નથી એવી સૃષ્ટિ, દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ, ભાઈ આપણી પહેલા કેટલા રજવાડાઓ થઈ ગયા, કેટલા મહાન લોકો થઈ ગયા, રામચંદ્રજી, કૃષ્ણ ભગવાન, એ બધા થઈ ગયા. એવા એક કાળની અંદર આપણે જન્મ્યા છીએ. આટલા મોટા બ્રહ્માંડમાં પૃથ્વી ઉપર છીએ. પૃથ્વી તો સૌથી નાની હોય, ધારો કે પૃથ્વી કરતા તો કેટલા મોટા તત્વો છે એવી પૃથ્વી ઉપર, એ પૃથ્વીમાં પાછા એશિયા ખંડમાં પાછા ગુજરાતમાં, ભારતમાં, ગુજરાતમાં, અમદાવાદ એ કેટલું મોટું. એમાં આપણે ક્યાં છીએ? ઘરના ખૂણામાં. ઘરમાં એ નહીં, ઘરના ખૂણામાં, ત્યાં ખુરશી ઉપર બેઠેલા છે. બસ આટલું જ આપણું સ્થાન છે. પણ બુદ્ધિમાં ઓહો, એટલો અહંકાર છે. ભૂલ્યા નથી સમાતા આપણે. દરેકની આ સ્થિતિ છે. હવે એ અહંકાર સાચો હોય તો કઈ વાંધો નથી, પણ સાચો હોય તોય શું, એનું સ્થાન તો નથી જ ને. તુચ્છ છે વિચારો. એટલે એ અહંકારને તુચ્છ સમજીએ, વાસ્તવિક સ્વરૂપ સમજીએ, તોય નમ્રતા આવે. કે મારું આ સ્થાન છે, આટલી મોટી સૃષ્ટિમાં મારું આ સ્થાન છે. તો બાકીનું બધું ઈશ્વર સૃષ્ટિ છે. તો મારે શું કરવાનું? નમસ્કાર કરવાનું સર્વત્ર. ભલે મારું અપમાન થતું હોય, ભલે મને નિષ્ફળતા મળતી હોય, ભલે એવી અનિષ્ટ બધી વસ્તુઓ બનતી હોય, સંજોગો આવતા હોય, પણ નમ્રતા. એટલે મારું જ્ઞાન એના માટે પછી આપણને આદર ભાવ જન્મે કે ભગવાનની કૃપા છે. શક્તિઓ માટે આદર ભાવ જન્મે, ભગવાનની પ્રસાદી છે. આમ નમ્રતા જે છે ને એ વિવેકમાંથી જન્મે, અને એનું ફળ બહુ મીઠું હોય. જીવમાં નિરાત આવે અને પ્રસાદ બુદ્ધિ આવે, તો પછી આપણે ભક્ત બનીએ. એટલે પુષ્પદંત બહુ સુંદર રીતે ભગવાનની આ પ્રકારે સ્તુતિ કરીને ભગવાનનું દર્શન કરતા શીખવાડે છે આપણને. ભવતે એટલે કે જે આપ સર્વથી મહાન છો, સર્વથી શ્રેષ્ઠ છો, સર્વના આશ્રય છો, જ્ઞાન સ્વરૂપ છો, જેમની બીજી કોઈ રીતે ઉપાસના આરાધના કરવાની મારી શક્તિ નથી, એવા હું આપની એક જ આરાધના કરું છું, પ્રણામ કરું છું. આપના ચરણમાં હું હંમેશા નમેલો છું. મારી જાતને હું સમર્પિત કરું છું. સર્વભાવથી હે ભગવાન, હું આપના શરણમાં છું. એટલી વસ્તુ શીખવા મળી આપણને આ શ્લોકમાં કે ભાઈ સમગ્ર જગત ભગવાનની વિભૂતિ છે, ભગવાનનું પ્રાગટ્ય જગતમાં છે. પછી સર્વ જગતનું સર્જન કરવાની જે શક્તિ છે, સર્જન કરવાની શક્તિ જળના રૂપમાં પ્રગટ થઈ છે ભગવાનની. જળમાંથી પૃથ્વી જન્મી ને, એટલે સર્જન ત્યાંથી શરૂ થયું. પછી ભગવાનની જે સહન કરવાની શક્તિ છે પૃથ્વી રૂપે અભિવ્યક્ત થાય છે. બધા ભગવાનના ગુણો છે. એ ભગવાનની જે ક્ષમા કરવાની, પોષણ કરવાની, આધાર આપવાની, આ બધી જે શક્તિ છે, સહન કરવાની એટલે તિતિક્ષા, ભગવાનના જ ગુણો છે. પૃથ્વી દેવીની અંદર પ્રગટ થાય છે. પછી એ જ ભગવાન અગ્નિ રૂપે પ્રગટ થાય સંહાર કરવા માટે.
એટલે જ્યાં જ્યાં સડો થતો હોય ત્યાં ભગવાન એનો નાશ કરે છે અગ્નિ રૂપમાં. નિયંત્રણ કરનાર ભગવાનની નિયંત્રિત શક્તિ જે છે, નિયંત્રણ જરૂરી છે, નહીં તો સ્વચ્છંદ વૃત્તિઓ, એટલે આપણે આખી પુરાણોની અંદર કથાઓ જે જોઈએ છે એમાં અસુરો, બહુ શક્તિશાળી અસુરો, અને કેવા ભયંકર અત્યારે પણ છે, પહેલા પણ હતા, એ સ્વચ્છંદતાનું પરિણામ છે. હવે સ્વચ્છંદતા ભગવાનને આપણને એટલા માટે આપી છે કે આપણે એનો ઉપયોગ કરીને જગતનું કલ્યાણ કરીએ, આપણું કલ્યાણ કરીએ. પણ એ અસુરો અહંકારને સમર્પિત હોવાથી એ બધી શક્તિઓની વધતી જાય, એટલે જગતનો નાશ શરૂ થાય, જગતને ત્રાસ એ લોકો આપે. એટલે પછી ભગવાન પોતાની અગ્નિના રૂપમાં પ્રગટ થઈને, એવી એની જે ક્રોધ રૂપે પ્રગટ થઈને એવું કહો, આવા અસુરોનો સંહાર કરતા હોય છે. એટલે સંહાર કરવા માટે જે શક્તિ જોઈએ એ ભગવાનની શક્તિ છે. નિયંત્રણ કરવા માટે જે ભગવાનની શક્તિ પ્રગટ થાય છે, સજા આપવી પડે, શું કરે, અસુરનો સંહાર કરવો પડે, તો એ કરવા માટે જે શક્તિ પ્રગટ થાય છે એને ઈશાન કહેવાય છે. અને ભગવાનની જે પ્રચંડતા છે, જબરજસ્ત તાકાત, એ જે શક્તિ છે વાયુના રૂપમાં પ્રગટ થાય છે. આમ તમારે ભગવાનને જોવા હોય તો આ બધા રૂપે પણ જોઈ શકાય. જરૂરી નથી કે ખાલી મુરલી મનોહરને જ હું ભગવાન કહું, નોટ નેસેસરી. અમુક જ આકારવાળા ભગવાને કહેવાની જરૂર નથી, એવો આગ્રહ રાખવાની જરૂર નથી. તો આપણે અહીંયા નથી જોઈ શકતા, એટલે પછી એ સ્વરૂપ આપણે કમસે કમ ઘરમાં આપણે રાખીએ અને ઉપાસના કરીએ, કારણ કે આપણને એવું બધું ગમે. સ્માઇલિંગ ફેસ હોય તો ગમે. આ પહાડમાં શું ભગવાનને જોવાના, આ વાયુમાં શું ભગવાન જોવાના? વાયુ હોય એટલે બાણા બંધ કરીને ઘરમાં ભરાઈ જઈએ આપણે, કે ના, એ જે વાવાઝોડું જે છે એ ભગવાનની પ્રચંડ શક્તિ છે. ભલે આપણે બાણું બંધ કરીએ પણ નમસ્કાર કરીએ કે ભાઈ એ ખરેખર ભગવાનની આ બધી શક્તિઓ છે. એ જ વાયુ તત્વ. પછી ભગવાનની આકાશના રૂપમાં એ કેવી શક્તિ છે? તો કે આકાશ શું કરે? પોતાનામાં બધાને સમાવી લે. કોઈ વસ્તુ એવી નહીં હોય, કોઈ નામરૂપ એવું નહીં હોય આ સૃષ્ટિમાં કે જેને આકાશ સ્વીકાર ના કરતો હોય. એકોમોડેશન, બધાનો સ્વીકાર કરે છે. તો આપણે એવું હૃદય બનાવી શકીએ, બધાનો સ્વીકાર કરીએ. ઘણા ઘરમાં વડીલો એવા હોય ને કે બધાને ગમે એની પાસે જવું, વડલા જેવા હોય, બધાને છાંયો આપે, આશ્રય આપે, બધા એની પાસે જાય. વડીલ ગયા એટલે ઘરની હાલત જોવા જેવી હોય. વડીલે બહુ બધા ગુણો કેળવ્યા હોય તો એ બધાને સમાવી લે. સારો નરસો ગમે તેનો આપણા ઘરના સભ્યનો સ્વભાવ હોય પણ એનો વિરોધ નહીં કરે. એટલે ઘરના મુખ્ય વ્યક્તિએ તો આવું બનવું જ જોઈએ, એ જ એનો વિકાસ કહેવાય. એવું આકાશ પાસે શીખવા મળે છે. અને સર્વના અધિષ્ઠાતા, નિયંતા, પોષક, એ ભગવાનની કઈ શક્તિ? તો કે સૂર્યનારાયણ, શક્તિ પ્રદાતા. બધાને પ્રેરણા આપે, હૂંફ આપે, શક્તિ આપે, પોષણ આપે, આરોગ્ય આપે, આયુષ્ય આપે, પ્રકાશ તો આપે જ આપે. તો એ ભગવાનની શક્તિ છે, સૂર્યના રૂપમાં પ્રગટ થાય છે. આમ ભગવાનની અષ્ટદા પ્રકૃતિ છે. તો આવો ભાવ જન્મે આપણો પ્રકૃતિ માટે, કુદરત માટે, જગત માટે, જગતના પરિબળો માટે, તો પછી આપણો અહંકાર વિલીન થઈ જાય, વાર ના લાગે. એટલે કે નમ્રતા આવે, એટલે આપણે જીવનમાં શાંતિ આવે અને નમસ્કારની ભાવના જન્મે. તો આ શ્રેષ્ઠ પ્રાર્થના કરવાની રીત થઈ. એટલે હૃદયમાં આવો ભાવ જન્મે, મનમાં શાંતિ જન્મે, પ્રેમ જન્મે, આ બધાનું ફળ છે. એ ભગવાન આપના મહિમાનો વિચાર કરવો કે એની કલ્પના કરવી અત્યંત મુશ્કેલ છે. માટે હું તો શું કરું છું? આપનું આ સ્વરૂપ જોઈને આપને હંમેશા નમસ્કાર કરું છું. નમસ્યોસ્મી ભવતે પ્રવિહિત નમસ્યોસ્મી ભવતે. ભગવાન, હું આપને સારી રીતે નમસ્કાર કરું છું. નમેલો જ છું ભગવાન, એવો એક ભાવ
જન્મે આપણી અંદર, એ પ્રયોજન છે આ શ્લોકની રચના પાછળનું. આમ પુષ્પદંત આપણને બહુ સુંદર રીતે ભગવાન શિવજીના સ્વરૂપનો પરિચય કરાવે છે. આવતા ક્લાસમાં જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. જય શ્રી રામ. બધાને બધા મજામાં?